વ્રજ માત્ર એક ભૂમિ નથી. વ્રજ તો જીવનોનો શ્વાસ છે. વ્રજ ગોકુળ પુષ્ટિજીવોનું પિયર પણ છે અને સાસરું પણ છે. શ્રી પ્રભુના આનંદ વિગ્રહમાંથી જન્મેલા પુષ્ટિજીવો શ્રી પ્રભુની સાથે જ નિજધામ વ્રજ ગોલોકમાં નિવાસ કરનારા. દોષવશાત પૃથ્વી પર આવ્યા, પણ મન હંમેશા વ્રજમાં જ રહ્યું. આવ્યા શ્રી યમુનાજીના નોતરા, ને મારે જાવું વ્રજ પરદેશ રે. આ છે વ્રજનું આકર્ષણ, આ છે ગોકુળનું ગુરુત્વાકર્ષણ. વ્રજ એટલે શું? વ્રજ શબ્દની સંકલ્પના શું છે? વ્રજનું નામકરણ કેમ થયું? વ્રજભૂમિની સીમા ક્યાં સુધી ફેલાયેલી છે? નદી દેખી કર્યું સ્નાન, તુલસી દેખી તોડ્યા પાન, પથ્થર દેખી પૂજ્યા દેવ, અખા ન થયું બ્રહ્મનું જ્ઞાન. વ્રજની રજ, વ્રજની યમુના, વ્રજના વન, ઉપવન, કુંજ અને લીલા સ્થાનો, આથી જ શરૂ કરીએ છીએ વ્રજ પરિચય. એક એવી શ્રેણી જ્યાં વ્રજને માત્ર જોશું નહીં, પણ જાણશું, સમજશું અને ભાવથી જીવશું. દેશ વિદેશમાં બેઠેલા વૈષ્ણવો માટે, ઘેર બેઠા મનથી વ્રજ પરિક્રમા કરવા માટે. તો ચાલો, મન, બુદ્ધિ અને ભાવ સાથે ચાલો આપણે વ્રજને જઈએ. ચાલો આપણે વ્રજને જઈએ.